મારી લોક કથાઓ, લોક વાર્તાઓ તમે અત્યાર સુધી સાંભળી અને હજી પણ હું આવી લોક કથાઓ, લોક વાર્તાઓ, દંત કથાઓ, સંતોની, ભક્તોની, આ ભારત, ગુજરાત, સોરઠ, કાઠિયાવાડની સ્ત્રીઓની, સતીઓની હું તમને વાતો કહેવાની છું. તમે મારા વિડીયો જોવો છો અને હજી જોજો, અને મારા વિડીયો તમને ગમતા હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો, જેથી તમને ખબર પડે કે આ તમને કેવા કેવા કયા વિડીયો ગમે છે. હવે આપણે હમણાં વાત કરી પાંચાળ ભૌમની. પાંચાળ ભૌમની અંદર છેક ગુરુ ગેબીનાથ થી આપા દાના સુધી, આપા દાનાના શિષ્ય ગુરુ જે એના શિષ્ય હતા એ ગીગા બાપુ સુધી આપણે એનો ઇતિહાસ જોયો. અને આજે મારે તમને વાત કરવી છે એ એક સોરઠના નાનકડા એવા ગામની. નાનકડા એવા ગામે, સોરઠના જે નાનકડું એવું પંખીના માળા જેવું ગામ છે, એને આપેલા આહિરના આશરાને. તો મેં પેલા પણ કીધું છે, અને આ વાતો કેવી છે ખબર છે લોક સાહિત્યની, તો તમે ગમે એટલી વાર કરો ને એક શેર લોહી ચડે. તમે સાંભળો તો તમને લોહી ચડે, કારણ કે આપણા એ ઉજળા ઇતિહાસ છે. ઇતિહાસની અંદર થઈ ગયેલી વાતો છે. તો વાત એ છે કે આપણને ખબર છે, અને આ વાત તમે સાંભળી પણ હશે, કે જે આપા દેવાયત બોદર છે એને આપેલા આશરાની વાત છે, આશરા ધર્મની વાત છે. મેં પેલા પણ તમને કીધું તું કે છેક કૃષ્ણનો આશરો આહીરે આપ્યો તો ત્યાંથી જોઈ અને તમે છેક નવગણને આપેલા આશરા સુધી જોઈ લો કેવો એને આશરો આપ્યો છે. હમણાં તે પેલા પણ મેં તમને વાત કરી હતી પેપા મોઢ અને સોનબાઈ બારોટની, કે એનો દીકરો જયારે મરી જાય છે પોતાનો દીકરો દઈ દે છે. આવા આશરા ધર્મો આપણા સોરઠની અંદર વખણાના છે. તો મારે તમને જે આજ વાત કરવી છે એ આપા દેવાયતની છે, બોદર દેવાયતની છે. તો વાત એમ છે કે જઈ નવગણની માતા રજપૂતાણી જ્યારે અગ્નિ કુંડમાં પડે છે ત્યારે એની દાસીજી વાલબાઈ વડારણ છે એને પોતાના નાનકડા એવા દીકરાને આપી અને એમ કહે છે કે હાલે મારો જીભનો માનેલો ભાઈ આપા દેવાયત છે એને તું દઈ આય. ત્યારે એ વાલબાઈ વડારણ માથે હુંડલો લઈને નીકળે છે, અને એ જ જુનાગઢની અંદર જે ભીમડો રખેહર હતો એને બોલાવે છે કે ભાઈ ભીમડા અહીંયા આવી. કે ભીમડો આવે છે કે આજે કામ કરવાનું છે. બોલ બોલ બેન શું કામ છે? કે જે કામ હોય મને સિંધ હું તારું કામ કરે. હાથમાં હાવણો છે, હુંડલો છે મૂકી અને અહીંયા આવીને કહે છે કે આ નવગણ છે એને આ દીવો છે, જુનાગઢનો દીવો છે, એને આપણે આણીંદર ગોળીંદર પુગાડવાનો છે. તું આ હુંડલો લઈ અને ત્યાં પૂગી જા. ત્યારે એ શું કે છે, નાનો એવો માણસ, નાનો તો ન કહેવાય અટાણે તમે જોવો તો એ નાનો નતો, તઈ નાનો હતો. અટાણે આપણે વાત કરીએ તો એને રાને જીવતો રાખ્યો, એના થકી રા જીવતો રહ્યો હતો. સોરઠનો 999 પાદરનો ધણી. ત્યારે એ હુંડલામાં લઈ રાને અને એ રખેવાળ છે અહીંયાથી નીકળી જાય, અને એને કીધું તું વાલબાઈ રમાયણ જે પેલા ફૂગે એ વાટ જોવે. ત્યારે રબાયણ એમ કેસે, એ વડારણ એમ કેસે કે હું કોઈ પણ વેશ ધારણ કરી, વેશ પલટો કરી અને એ ગામમાં આવે અને તું મારી વાટ જોઈજે. આ બાજુથી એ ભીમડો નીકળે છે અને પછી વાલબાઈ વડારણ નીકળે છે અને આવે છે આલિંદરના પાદરમાં. એ દેવાયત બોદરના ગામના પાદરમાં આવી અને એ બાઈ છે વાલબાઈ વડારણ એ વાટ જોવે છે. ત્યાં એને દેખાય છે કે આવી ગયો ભીમડો, આવી ગયો બાપ, કે હા આવી ગયો. ત્યારે એમ કે છે કે અહીંયા કઈ વાત નથી કરવી, વાત અહીંયા વાયડું છે, વેલા છે, ઝાડવા છે, ભાઈ એને પણ કાન હોય અને આ સાન મુનો આપણે આપા દેવાયતની ઘરે પુગાડી દેવાનો છે. અને ત્યારે એમ કે છે કે ભાઈ હું તારું જીવન આખું જિંદગી જીવાય તા લગીને હું તને નહીં ભૂલું કે તે મારું આવડું મોટું કામ કર્યું છે, પણ આ વાતની કોઈને જાણ ન કરતો એમ કહી અને જે વાલબાઈ વડારણ છે અહીંયાથી હાલતી થઈ છે તો થોડોક બે ડગલા એલી ને પેલો જે ભાઈ છે એ એમ કેસે કે ઉભી રે. વાલબાઈ ને એમ કેસે કે ઉભી રે. ભીમડા એ ઉભી રાખી. વાલબાઈ પાછી વળી કે શું કામ છે? અને એમ કેસે કે તું આ તારી એક કામ કરે મારું, કે શું કામ છે? કે મને વચન આપ. એ કે પણ કામ શું છે? કે નહીં, કે પેલા તું મને વચન આપ. ત્યારે વાલબાઈ ને વચન આપે છે અને ભીમડો એમ કેસે કે આ તારી કમરમાં જે કટાર છે ને એ કટાર મને આપ. વાલબાઈ કટાર આપી દે છે. ભીમડો એ કટાર લઈ, તમારે ને મારે વાત કરતા વાર લાગે, લઈ અને એને પોતાના પેટમાં મારી દે છે. પોતાના પેટમાં મારી અને તૂટક તૂટક અવાજે એમ કેસે. ત્યારે વાલબાઈ એમ કેસે કે તે આ શું કર્યું બાપ? કે અમે નાનું વરણ કહેવાય, આવડી મોટી વાત અમારા પેટમાં નોરી અને કોકને ખબર પડી જાય કે એનો દુશ્મન અહીંયા મોટો થાય છે, એ કરતા મેં કર્યું. અને ત્યારે એ આલિંદર બોલિંદર ગામના પાદરમાં એ જે ભીમડો રખેવાળ હતો
ત્યાં મૃત્યુ પામે છે અને વાલબાઈ વડારાની છોકરાને લઈ અને આપા દેવાયતની ઘેરે જાય છે અને એમ કહે છે કે આલ્યો આ તમારી બેને આપ્યો છે અને આને તમારે મોટો કરવાનો છે એટલું કહી અને એ ત્યાંથી નીકળી જાય છે. કારણ કે આપા દેવાયતને ખબર હતી કે હું કામ એ મૂકવા આવ્યા છે. ત્યારે જઈ ઓરડામાં જઈને આયરાણીને એમ કહે છે કે આયરાણી શું કરો છો? ત્યારે એમ કહે છે કે જાહલને ને ઉગાને પેટ ભરાવું છું. તો એમ કહે છે કે આલ્યો આને તમે પેટ ભરાવો, જાહલને પેટ ભરાવાનું મૂકી દો. અને નાનકડા નાનકડા ત્રણેય ભાઈ બેન એ આહિરના આંગણે મોટા થાય છે. સમય જાતા 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 4-5 વર્ષના વાણા વીતી ગયા અને કોઈ જાણ કરી દીધી કે જુનાગઢનો રાહ છે એ અહીંયા આપા દેવાયતને આંગણે મોટો થાય છે. માણસો આવ્યા આપા દેવાયતને પાદરથીને જ ઉભો રાખી દે છે અને પોતે કબજો કરી લે છે અને એમ કહે છે કે અહીંયા ઉભા રહ્યો, દુશ્મનને મોટો કરો છો? એ આપા દેવાયત આ કે ના કાંઈ બોલતા નથી અને એમ કહે છે કે હોપી દો અમને આ તમારો તમે જેને આશરો આપ્યો છે એ રા નવઘણને અમને હોપી દો. તો એમ કહે છે કે કાંઈ વાંધો નહીં બાપા, હું આગળ ઘેરે જઈ અને લઈ આવું. તો ઘેરે નથી લેવા જવા દેતા. એ કે અમારા માણસો જાહે ઘેરે સમાચાર પુગાડી દો, કારણ કે તમે જાઓ તો હું ખબર કે બદલાવી નહીં આવો. આપા દેવાયત લખીને મોકલે છે કે તમે રા નવઘણને કોપી દેજો, માણસો આવે છે એની ભેગો મોકલી દેજો. ત્યારે આ આયરાણી છે મિત્રો, વાત અહીંયા ઈ છે કે જે પુરુષ છે ઈ લખી શકે, અમલ કરવું એ આ ભારતની નારી આર્ય નારી કરે. ખાલી એને એટલું જ લખ્યું હતું કે આપણે આંગણે ઉછરેલો દુશ્મનને તમે આવેલા માણસોને કોપી દેજો. ત્યારે હું કરવું હું ન કરવું ખબર હતી કે કોને માગે છે કોને મોકલવાનો છે. આયરાણીએ નક્કી કરી લીધું કે કાંઈ વાંધો નહીં, પણ છેલ્લે એને એટલું લખ્યું હતું કે રાહ રાખીને વાત કરજો. ત્યારે 5-5 વર્ષના એ દીકરા બે હુતા છે, એમાંથી એ પોતાનો દીકરો જે ઉગો છે એને જગાડે છે, નવા કપડા પહેરાવે છે, નવા કપડા પહેરાવીને તૈયાર કરે છે ને ત્યારે આ નવઘણ જાગી જાય છે અને કે છે કે માં કે ક્યાં જાય છે ઉગો? એ કે એને તો બહાર જવાનું છે, ગાયમ જાય છે, મારે જવું છે. કે ના ના તું છે ને એ કે તારા બાપુ ભેગો આવજે, એ કે તારા બાપુ ભેગો આવવાનું છે, હમણાં આવે ને તો એને ભેગો આવજે ને હું આ ઉગાને મોકલું છું એમ કહી અને ઉગાને આ માણસો એ મોકલી દે છે. ત્યારે ઉગાને એ ધડથી માથું નોખું કરે છે ને કોઈએ કહી દીધું કે આ એનો દીકરો છે, આ નવઘણ નથી, નવઘણ તો જીવતો રહી ગયો છે ને પોતાના દીકરાને દઈ દીધો છે. તો એમ કે છે કે પોતાના દીકરાને થોડા કોઈ મારે એમ કે માનતા નથી દુશ્મનો કે ના. તો એમ કે છે કે અમારે સાબિત કરવું છે કે તમે કોને આપ્યો છે. એમ કરી અને આપા દેવાયતને ઘેરેથી આયરાણીને બોલાવે છે અને જેમ આપણે દિવાળી આપણને ખબર છે કે આપણે દીવાઓ કરી અને આપણા જે ઘરના દરવાજા હોય, ટોડલા હોય, ડેલા હોય ને ગોખલામાં દીવા કરીને મૂકીએ છીએ. એ હવારે પાછા હાંજે મૂક્યા હોય, હવારે આપણે પાછા મૂકવા હોય તો એ જે ગોખલામાંથી આપણે દીવા લઈને એમ ઈ દીકરાના માથે જે ધડથી કપાયેલું માથું પડ્યું હતું ને એ આખું બે કાઢી લેશે અને એની માથે એને અકવે છે. અને તે એક પણ એનું રૂવાડું ઊભું નથી થતું કે કાંઈ એનામાં કાંઈ દુઃખ જેવું લાગતું જ નથી. તો એ માણસો માને છે કે ના એ આ એનો દીકરો ન હોય, કારણ કે દીકરો હોય તો એક માં થોડું આમ એ દુઃખ સહન કરી શકે એમ થઈ જાય છે. અને ત્યાર પછી નવઘણ એની ઘરે મોટો થાય છે. ધીમે ધીમે કરતા 18-20 વર્ષનો નવઘણ થઈ ગયો અને 5 વર્ષનો હતો તેથી આ ઉગાનું એ બલિદાન આપી દે છે અને ઉગાનું જે નવઘણ ને બદલે એને દીકરો આપી દે છે. અને ત્યારે જાહલના લગ્ન કરવાનું નક્કી થાય છે. લગ્નનું નક્કી થાય છે. આ બાજુ જે દુશ્મનો છે એ આ જે આયરો છે એની હારે લડાઈ લડતા એ જુનાગઢ ની અંદર જયારે રા નવઘણ ને ગાદી મળે છે, જુનાગઢ ની અંદર રા નવઘણ નું જયારે રાજ પાછું મળે છે ત્યારે ત્યાંથી માણસોને કેવડાવે છે કે આયરાણી ને કેજો કે હવે જુનાગઢ ની ધજા એ રા નવઘણ ની છે, જુનાગઢ નો ઉપરકોટ રા નવઘણ નો છે ને નવઘણ ગાદીએ બેઠો છે. એ જયારે માણસો કેવા આવે છે ને સમાચાર મળે છે ને ત્યારે આયરાણી એમ કે છે સરસ બાપ તને કે સૂરજ સાંધો તપે તા લગીન તારા રાજ તપે, તને કરોડ દિવાળી મારા બાપ 999 ફાદરના ધણી, તું હવે દુખિયાને દુઃખ દૂર કરજે, નાના માણસોને તું મદદ કરજે, આવા આશીર્વાદ આપી અને આયરાણી એમ કે છે કે મને કોક કાળો હાડલો આપો, મને કોક કાળો હાડલો આપો. તેથી મારો ઉગો મરી ગયો તો તેથી હું એક માં હતી, હું ડાકણ નહોતી. આજ મારે મારા ઉગાના મરસ્યા ગાવા છે. આટલા 15-17 17 વર્ષ થયા હોગ ને હંગરીને બેઠી હતી. આજ મને કોઈ કાળો હાડલો આપો અને એ કાળો હાડલો પહેરી, કાળો હાડલો ઓઢી અને એના જે 15 વર્ષ પહેલા 17 વર્ષ પહેલા જે દુશ્મનોએ મારી નાખ્યો હતો એ ઉગાના એ મરસ્યા ગાય છે. તો આ વાત એ છે કે આશરો ધર્મ હું છે. વિચાર કરો કે આજે પણ આપણે જોઈએ
તો એ જુનાગઢનો જે રાહ છે, જે રાહ રહી ગયો, જીવતો રહી ગયો નવઘણ, એ કોના કારણે હતો? કેવો એને આશરા ધર્મ નિભાવ્યો હતો કે જે રા નવઘણ નો માનો એક જીભે માનેલો ભાઈ હતો ને ભાઈએ પોતાના ભાણેજને મોટો કરી અને વર્ષો પછી એને પાછું રાજ મળે છે. ત્યારે કઈ કોઈ કવિએ કીધું છે કે શબ્દ એક શોધું આખી સંહિતા નીકળે, કુવો એક ખોદું ત્યાં આખી સરિતા નીકળે. હે, આ દેશ કેવો છે, આ દેશની નારીઓ કેવી છે, આ ભારત દેશની સ્ત્રીઓ કેવી છે, ધર્મ કેવો છે કે જુદી તાસીર છે ભારત ધરતીની. મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી એ ક્યાંક ઝબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાં રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાકે ને તો આ ભારત હજી આ ભારત દેશની ધરતી માંથી સીતા નીકળે. મિત્રો, આ વાત હતી આશરા ધર્મની. અને આવી બીજી વાતો તમે સાંભળવા માટે મારા વિડીયોને જોજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરજો.